અથવા 23 વર્ષનો જે ગેસ હતો હું તો એમ જ કહી કોઈ ડોક્ટર મને સારું જ નહીં કરે, ડોક્ટર છે જ નહીં મારી પીડા માટે. હું એમ જ કહેતી હતી કે કોઈ ડોક્ટર જ નથી મને મારી પીડા માટે, એમ કહેતી હતી. હું હંમેશા એમ ધીરજ આપતો કે કોક ને કોક તો મળી રહેશે. થઈ ગયું, સારું મળી ગયા. ઊંડો શ્વાસ લો, છોડો. ઊંડો શ્વાસ લો, છોડો. ઊંડો શ્વાસ લો, છોડો. આ લૂઝ નહીં કીધું બા શરીર. પડકો ભરી જાવ મારી બાજુમાં. વધવા નીચેનો પગ સીધો કરો. લૂઝ લૂઝ. ઓકે. હેલો, ઊંડો શ્વાસ લેવાનો, છોડો. ઓકે મિત્રો, આપણી સાથે અત્યારે જયવંતી માતાજી છે, જેમને ગેસ અસહ્ય થતો. તો આપણે જેને પૂછીએ, માતાજી આપ ક્યાંથી આવો છો અને આપણે શું તકલીફ હતી? હું આણંદ થી આવું છું, આણંદ જિલ્લો, વાસદ. બહુ જ ગેસ ને એસિડિટી થતી, 23 વર્ષથી હેરાન થતી હતી. 23 વર્ષથી. અત્યારે એકદમ ઓકે થઈ ગયું. રેડી સાવ. અને શું થતું તમને? આમ બહુ જ ગભરામણ થઈ જાય, ચક્કર આવે, ક્યારેક ઉબકા આવે, પછી એકદમ વીકનેસ થઈ જાય, ક્યારેક કમર દુખે, પગમાં દુખે, કોઈ બી પીડા ક્યાં બી થતી હતી. એમ હાથ પકડી જાય, એમ પકડે. અત્યારે કોઈ પ્રોબ્લેમ નથી. કોઈ પ્રોબ્લેમ નહીં. દવા લીધેલી કે 23 વર્ષમાં? હા, પહેલા તો એન્ડોસ્કોપી કરાવેલી, દવા કરાવેલી, એલોપેથી કરાવી, હોમિયોપેથી, આયુર્વેદિક, બધી દવા કરાવી, બધી કરાવી નાખી, પણ કોઈ ફરક નતો પડતો. યોગા એટલા કર્યા, શિબિરો બધી ભરી, તોય ફરક નતો પડતો. અહીંયા આવ્યા પછી એકદમ આરામ લાગ્યો મને. કેટલી વાર આવ્યા? આ 6ઠ્ઠી વાર થઈ ગયું મારા. હવે સારું છે. ઓકે. હા, ઓકે. એસિડિટી ની, ગેસ ની કાઈ નહીં. પેલા તમને આમ દબાવાથી ગેસ થતો? હા, દબાવાથી થતો તો. ઈ આપણે વિડિયો નો ઉતારાનો. હા, પણ હવે ઈ અત્યારે ઓકે છે. ઓકે. નહીં કઈ નહીં થતું અત્યારે. કઈ નહીં, રેડી છે એકદમ, કઈ નહીં થાય. પ્રભુ, તમે શું કહેવા માંગશો? એને આ મારી પત્નીને મેં છેલ્લા લગભગ 23 વર્ષથી જ્યાં પણ કોઈ કહે કે આ જગ્યાએ સારું થાય, બધી જ જગ્યાએ એને લઈને ગયો, બધી દવાઓ કરી. છેલ્લે ડોક્ટરો એન્ડોસ્કોપી કરાવી, ત્યાં ડોક્ટર એવું કે તમને કશું નથી, તમને સાયકોલોજીકલ છે. પણ જે પરિસ્થિતિ થતી હતી ઘેર અને જેની પીડા થતી હતી એનો હું સાક્ષી છું. અહીં પહેલી વાર મેં વિડીયો જોયો ને એને કીધું કે એકવાર આપણે બતાવવા જઈએ, તો મેં અહીં પછી તૈયાર કરી અને આવવાને આવ્યા. પહેલી વાર આવ્યા પછી એને સારું લાગ્યું, એટલે પછી બીજી વાર આવ્યા. એમ કરતા કરતા સુધારો થતો ગયો અને આજે 6ઠ્ઠી વાર આવ્યા છે અને ઓલમોસ્ટ લગભગ 95 થી 100% લગભગ સારું જ છે. એમ હવે કઈ તકલીફ નથી? ના, કઈ નહીં. આ વિડિયો YouTube માં મૂકી શકીએ? હા, મૂકી તમે શું કહેવા માંગો? 23 વર્ષનો જે ગેસ હતો હું તો એમ જ કહી કોઈ ડોક્ટર મને સારું જ નહીં કરે, ડોક્ટર છે જ નહીં મારી પીડા માટે. હું એમ જ કહેતી હતી કે કોઈ ડોક્ટર જ નથી મને મારી પીડા માટે, એમ કહેતી હતી. હું હંમેશા એમ ધીરજ આપતો કે કોક ને કોક તો મળી રહેશે. થઈ ગયું, સારું મળી ગયા. પહેલા જ સીટિંગ થી સારું રિઝલ્ટ હતું અને ઘણું બધું સારું છે. ઈશ્વરની કૃપા હોય ત્યારે આ બધું સેટિંગ સંજોગો બધા ભેગા થયા. તમને સારા કરવા માટે મને નિમિત્ત બનાવ્યા. હજી 2 બસ રેડી. મને તો એમ થાય ભગવાન મળે મારા માટે. બહુ જ હેરાન થઈ એમ સાહેબ. જેને પીડા વેઠી હોય એને ખબર પડે કે મારી 30 વર્ષની એજ હતી ત્યારથી હું હેરાન થાઉં છું. અત્યારે 53 રનિંગ છે. 2 ઓપરેશન થઈ ગયા તો બી એપેન્ડિક્સ નું એનું કરાવ્યું ને પછી હેરાન થતી હતી. હવે રેડી થઈ ગયું. બસ
હા સરસ થઈ ગયું. તમારો ખૂબ ખૂબ આભાર. આભાર. સરસ, બધાને સારું થાય. બધા અહીંયા જ આવજો. હું તો એમ જ કહું છું, જેને પીડા હોય ને, ગેસ એસિડિટી જે કઈ બી ધીરજ સ્પાઇન નો રાખજો પ્રોબ્લેમ એટલે હોય સારું થઈ જશે. થઈ જશે. હા, જેને તકલીફ હોય ને ધીરજ અહીંયા ધીરજ. આપણે દવા વગર કરવાનું એટલે હા, થોડી હા, ધીરજ જોઈએ ધીરજથી. કારણ હા, કે અહીંયા જે બધા આવે ઈ દવા લઈને આવેલા લઈને હોય આવે છે. થાકી હા, ગયેલા. થાકી ગયેલા હા. હોય અને આપણે દવા વગર દવા કરવાનું હોય. વગર એટલે થોડીક કરવાનું. ધીરજ લેવી જરૂરી છે અહીંયા આવ્યા પહેલા કે ભાઈ અહીંયા આવવા માટે ટ્રીટમેન્ટ કર્યા કરવી પછી આપણી ધીરજ આખો રાખવી રાખવી. ખૂબ દિવસ જરૂરી સમય કાઢવો. છે. હમ. સરસ હા, thank you. ચાલો ચાલો, બધાને જે તકલીફ આવજો, અહીંયા આગળ સારું થઈ જશે. ચાલો.